તો હે ગાઈઝ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? આવ્યો કે તમે બધા મજામાં જશો. તો આજની આખા દિવસની અપડેટ આપણે તમને આપતા રહેવું ને આજે કામ કરવાના છે જોરદાર. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. આજે વરસાદ પણ ચાલુ છે અત્યારે અને વરસાદનું આપણે કામ કરવાનું છે. તો આજે આખા દિવસનું અપડેટ આપતા રહું તો તમે વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. જય માતાજી, જય ગુડિયા. જો અત્યારે આ વરસાદ ચાલુ છે ને અત્યારે આ ખાબેડા ભરાઈ ગયા અને અત્યારે આપણે આજે હું તમને કહી જ દઉં કે ભાઈ અત્યારે આજ છે ને આપણે લાદી ફિટિંગનું કામ કરવાનું છે અને કારીગર લાદી ફિટિંગ કરી અને આપણે ગાળ્યું દેવું. તો હાલો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. આપણે આજ બાથરૂમમાં લાદી ફિટ કરવાની છે એટલા માટે આપણે રવિવાર છે, રવિવારે આપણે કામ કરવાનું જ હોય. તો હાલો જો અત્યારે આપણે કારીગરને બતાવીએ ને લાદી બતાવીએ કે લાદી ક્યાં ફિટ કરવાની છે ને જોઈએ. જો ભાઈ અત્યારે આ લાદી છે અને ઓલા પર કામ કરે છે. ઓલા પર કામ કરવાનું છે બાથરૂમમાં, અહીં લાદી છે. તો હાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજે આખા દિવસનો અપડેટ આપતા રહે હું તમને. અને આ મહેમાન આવી ગયા છે. આ જો આ મહેમાનને તમે ઓળખતા હોય તો આલીદર ગામના છે. આલીદર ગામના જે હોય ને કોમેન્ટ કરજો. અત્યારે આ લાદી ચોટે છે, જોઈ શકો છો તમે. આવી લાદી કંઈક છે અને આ ભાઈ કારીગર છે. એ આમ બહુ આગેથી મેગ્યું અને ભાઈ આપણે અહીંયા ગાડીઓ દે. ગાડીઓ એટલે કે સિમેન્ટનું ઓલું બનાવવું પડે ને એટલા માટે એ બનાવીએ. અને અહીં જોઈ શકો છો તમે અત્યારે એટલી લાદી ચોટાડી છે. તો અત્યારે વાગી ગયા છે તો 10 વાગે તો એટલી જ લાદી ચોટાડી. આ કારીગરને તમારે જોતો હોય તો કોન્ટેક કરજો ભાઈ. અહીં જો પાણી જ છે. આ આપણે દક્ષભાઈ છે, હેઠ આગેથી આવ્યા અને ખેતરોમાં પાણી જ છે. તો હવે આપણે લાદી ચોટાડી દઈએ ભાઈ થોડીક હજી અને પછી આપણે પાછો બ્લોગ શૂટ કરીએ. જોયા આખો બ્લોગ જોવો તો તમને મજા આવી જાય અને ન જોવું તો તમારી માના આમ છે. ભાઈ અત્યારે આપણે કામ કરવાનું છે આ ખાડાનું, કેમ કે આ ઓલું પાઇપલાઇન આપણે ફિટ કરવાનું છે ને એટલે પાઇપલાઇન એટલે સંડાસનું પાઇપ છે એ નાખવાનું છે. એટલા માટે આ ખોદીએ અને ખોદી નાખીએ ઓલા પરથી અને આમાં લાદી ફિટ થાય અને આપણે ખોદી નાખીએ ને એ લાદી ફિટ કરે બરાબર. એટલે બે કામ એક હારે થઈ જાય. આજે બધે કામ કમ્પ્લીટ કરી જ નાખવાનું છે. તો આપણે સુજલભાઈ પણ આવી ગયા છે તમને દેખાતા હોય તો. અને અહીંયા પ્રવીણ છે એટલે મારો બેનેવી છે. અને અહીં લાદી જો એટલી સોટી ગઈ. હવે અત્યારે આપણે આ કામ કરી નાખીએ. આ ખોદવાનું છે ખોદી નાખીએ અને પછી આપણે બનાવીએ પાછો બ્લોક ચાલુ કરીએ. તો બ્લોકમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો ગાઈસ અત્યારે આપણે ખોદી રહ્યા છીએ અહીંયા થાળી અને તમે જોઈ શકો છો યાર ગરમી થઈ ગયો અને બહુ ઓલું છે. હા જસવાન એક લાદી એક દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ આવી રીતથી છે કે. અને આ કારીગર છે અને આ પણ દિવાલ હજી થાય. હવે આજના આખા દીમાં લગભગ દિવાલ આ બધી આખું બાથરૂમ થઈ જાય તો સારું. બાકી જો અત્યારે એવું છે બધીને. અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો ઝરમર એટલે ખોદવાનું એ આગળ બંધ રાખ્યું છે. જો ખાડો વાડો ને જમાવટ છે બધી કમ્પ્લીટ. પાણી જવા દેતા એના ખોલે અમુક. અત્યારે આ જોવું તો ખરા યાર બે તો જો આપણો. હવે આપણે આ પાઇપલાઇન ખોદી. પાઇપલાઇન એટલે આપણે સંડાસનો પાઇપ નાખ્યો ને એ અત્યારે બુરી દીધો. હવે હાલો આપણે થોડોક હજી બુરવાનું છે પહોંચીએ. ઓલા ભાઈને બતાવી આવો કેટલી લાદી ચૂંટણી. હવાના ઓલું કરે આરતી ચાલુ થઈ ગઈ ભાઈ. આરતી અત્યારે ચાલુ થઈ ગઈ ને અમારું વહેતો જો કઈ ઘટતું જ નથી યાર. આખો દી આમ કઈ ઘટ. તો ભાઈ અત્યારે વાગી જશે 7 ને આપણું કામ થયું કમ્પ્લીટ. હજી તો કમ્પ્લીટ નહીં થયું. હજી આમાં લાદી સોટાડવાની છે અને આમાં એટલી સોટી જઈશ. જો આમાં તો હજી એટલી રહી ગઈ. હવે આમાં લાદી સોટાડવાની બાકી છે હજી. તો હવે એ રાતે કામ કરવાનું છે. તો બ્લોકમાં એન્ડ સુધી બને રહેજો. હજી લાદીનું કામ હજી રાતે કામ કરવાનું છે. તો હાલો હવે અત્યારે આપણે મંદિરે જઈ આવીએ નાહી ધોઈને અને પછી આપણે મળીએ.
લે અહીંયા ઉતરવાનું છે હું વેરમાં જો પછી અત્યારે આ માણસો નાખશે એટલે સારી બાબત છે. આ હું ખાલી ખાલી તો ભાઈ અત્યારે હવે આમાં વાયમાં આપણે નાહીને જ જઈએ. કેમ કે અત્યારે પાણી ગાય ગાય બાથરૂમમાં નાહવા નથી જવું. હવે વાયમાં ડાયરેક્ટ નાહી લઈએ. હાલો તો તમે પણ નાહવા હાલો ભેગા. એ માં આ પાઇપ કેમ ઉતારે છે? પાઇપ કેમ ઉતારે? હાલો અત્યારે નાહી લીધો ને બહુ બીક લાગે યાર. હવે આપણે હાંજે જ મળીએ. કેમ કે હાંજે હજી કામ થોડુંક બાકી છે લાદીનું ચોટાડવાનું. એટલે હાંજે જ આપણે મળીએ. તો બ્લોકમાં એન્ડ સુધી બેઠા રહેજો. હાલો આપણે મંદિરે જઈ આવીએ. અત્યારે હજી કામ ચાલુ જ છે. પછી આપણે બધે આખો બધે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે મેળીએ ને. ત્યાં સિવાય તો આપણે ન મેળાય. અત્યારે આ લાદીનું કામ થઈ ગયું આ એકમાં. હવે એકમાં બાકી છે. આ કારીગર છે. અટાણે રાતના વાગ્યા છે 11 અને હવે આ બાથરૂમનું કામ ચાલુ છે સંડાસનું. તો હવે આ પાછળ તો લાદી ચોંટાડી જ ગઈ માથે. હવે આ એક હેઠે બાકી છે. હેઠે ભાઈ બાકી છે. હવે તો હાલો હવે આ બધી કમ્પ્લીટ કામ કરીને પછી જ આપણે મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણું બાથરૂમ બનીને થઈ ગયું છે રેડી. અને 3 દિવસની મહેનત બાદ આપણે લાદી ફિટ કરવાની હતી અને એ લાદી ફિટ થઈ ગઈ છે. તો ચાલો આપણે જોઈએ બાથરૂમ કેવો છે અને કેવો નહીં. હાલો તો તમે મારા ભેગા. તો ભાઈ અત્યારે આપણે અંધારું છે. અંધારે આપણે આ બાથરૂમ છે સંડાસ. તો આમાં આપણે અડધી ઓલું કરેલ છે અને નળ ફિટિંગ થઈ ગયેલ છે. જોઈ શકો છો તમે બરાબર. નળ ફિટિંગ અહીં કરી નાખીશ. પાણી આવી ગયું છે ને આવી રીતથી કંઈક બાથરૂમ છે. અને આ છે ગેંડી. જો કંઈ ઘટે નહીં એવું કામકાજ થઈ ગયું. અને આ છે બાથરૂમ નાહવાનું. તો નાહવાનું બાથરૂમ ને આ બધી છે. તમને કેવું લાગે જરા કોમેન્ટ કરી દેજો. જો આવી રીતથી કંઈક ઓલું કરેલ છે જોઈ શકો છો તમે. તો આ ફુવારો છે. ફુવારો આપણે ચાલુ કરીને બતાવીએ. જો ભાઈ અહીં તો નાહવાની એક નંબર મજા આવે ભાઈ ફુવારામાં. તો જોરદાર બાથરૂમ આપણું બનીને થઈ ગયું છે રેડી કમ્પ્લેટ. અને તમને આખું બતાવું બહારનું લોકેશન. કેમ કે ભાઈ અંધારામાં શૂટ કરીએ ને એટલે થોડુંક પ્રોબ્લેમ તો આવવાનો. અંધારામાં શું કે પ્રોબ્લેમ આવે તો આવી રીતે આપણું કે બાથરૂમ બનવાનું હતું અને બની ગયું છે અત્યારે ફાઇનલી. તો તમને કેવું લાગ્યું ને જરા કોમેન્ટ કરજો. અને લાઈક ન કરી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો હાલો મળીએ નવા બ્લોગ સાથે. તો જય માતાજી, જય ખોડિયાર.